નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ, સફળતા. પણ કેવી રીતે? એનો જવાબ છુપાયેલો છે સમયના યોગ્ય ઉપયોગમાં. અને આ જ્ઞાન આપણને મળશે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અદ્ભુત હિન્દી પુસ્તક સમય કો સાધેં જો ચાહે સો પાવેમાંથી. આજે આપણે એના જ સારાંશ પર નજર કરીશું. તો ચાલો જોઈએ કે આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે સમય એ જ સાચું ધન કેમ છે. પછી જોઈશું કે એને નજરઅંદાજ કરવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. એ પછી આપણે મહાન લોકો પાસેથી પ્રેરણા લઈશું અને ફક્ત 1 કલાકની તાકાતને ઓળખીશું. પછી વાત કરીશું કે આપણે આપણા દિવસના શિલ્પી કેવી રીતે બની શકીએ અને છેલ્લે સાધનાથી સફળતા સુધી કેવી રીતે પહોંચાય એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. સમય, સાચું ધન. જો આપણે હંમેશા પૈસા, આવડત કે સાધનોની વાત કરીએ છીએ, પણ સાચી સંપત્તિ તો કંઈક બીજું જ છે, અને એ છે સમય. આનો મૂળભૂત વિચાર કેટલો સુંદર છે, નહીં? કે પરમાત્માએ કોઈની સાથે ભેદભાવ નથી કર્યો. દરેકને, અમીર હોય કે ગરીબ, દિવસના 24 કલાકની સંપત્તિ બરાબર આપી છે. અને આ જ એ પાયો છે જેની ઉપર સફળતાની દરેક ઇમારત ચણાય છે. પણ અહીં જ એક ગજબનો વિરોધાભાસ જોવા મળે છે. આપણે હંમેશા ફરિયાદ કરીએ છીએ, મારી પાસે પૈસા નથી, મારી પાસે આવડત નથી. પણ શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આપણી પાસે જે સૌથી મોટી સંપત્તિ છે, એટલે કે સમયનો ભંડાર, એનું આપણે શું કરી રહ્યા છીએ? એ જ તો બધી શક્યતાઓનો સ્ત્રોત છે. તો સવાલ એ થાય કે આટલી કિંમતી વસ્તુને જો આપણે વેડફી નાખીએ તો એની કિંમત શું ચૂકવવી પડે? ચાલો હવે એ જ જોઈએ. ઉપેક્ષાનો ઊંચો દામ. આ એક એવી દુઃખદ કહાણી છે જે ઘણા લોકોના જીવનમાં ભજવાય છે. બાળપણ અજ્ઞાનતા અને રમતમાં વીતી જાય છે. યુવાની આળસ અને ખોટા આકર્ષણોમાં વેડફાઈ જાય છે. અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં હાથમાં શું રહે છે? ફક્ત અફસોસ, કાશ મેં એ કરી લીધું હોત. બસ આ જ વિચાર. આ વાત આપણને વિચારવા પર મજબૂર કરી દે છે, ખરું ને? કે જે પળને આપણે નકામી સમજીને વેડફી રહ્યા છીએ, શું ખબર એ જ પળ આપણા ભાગ્યને ચમકાવનારી પળ હોય? શું એ જ ક્ષણ સફળતાનો દરવાજો ખોલનારી ચાવી ન હોઈ શકે? તો પછી રસ્તો શું છે? દિશા કેવી રીતે બદલવી? ચાલો હવે પ્રેરણા લઈએ એ લોકો પાસેથી જેમને આપણે મહામાનવ કહીએ છીએ. જોઈએ કે એમનો મંત્ર શું હતો. તમે કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, વિદ્વાન હોય, કલાકાર હોય કે વૈજ્ઞાનિક, એક વાત સામાન્ય છે: એ લોકો સમયની એક એક પળને સોના મોહર સમજતા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જ ઉદાહરણ લો. એ એટલા સમયના પાક્કા હતા કે બજારના દુકાનદારો એમની આવન-જાવન પરથી પોતાની ઘડિયાળોનો સમય મેળવતા. વિચાર તો કરો. અને એડવર્ડ બટલર લિટને તો આનું રહસ્ય જ ખોલી નાખ્યું. એમણે કહ્યું, મેં 60 પુસ્તકો લખ્યા છે, એમાં કોઈ નવાઈ નથી. આ તો મારી નિયમિત દિનચર્યાનો ચમત્કાર છે. એમણે રોજ ફક્ત 3 કલાક વાંચન લેખન માટે નક્કી કર્યા હતા. વાત મોટા પ્લાનની નથી. વાત છે રોજની નાની પણ પાક્કી શિસ્તની. આ નાની પણ નિયમિત શિસ્તનું વિચાર છે ને, એ ખરેખર જાદુઈ છે. ચાલો એને વધુ ઊંડાણથી સમજીએ. શું થઈ શકે જો આપણે દિવસનો ફક્ત 1 કલાક કોઈ એક કામ પાછળ લગાવીએ? જોઈએ 1 કલાકની શક્તિ. વિચાર કરો, ફક્ત 1 કલાક. જો કોઈ રોજ 1 કલાક વાંચે તો વર્ષના અંતે એ લગભગ 15,000 પાના વાંચી ચૂક્યો હોય છે. 15,000! આટલા જ્ઞાનથી તો 10 વર્ષમાં કોઈ પણ વિષયના માસ્ટર બની જવાય. અને આ વાત ફક્ત વાંચન પૂરતી જ નથી. એ જ 1 કલાક કસરત પાછળ લગાવો તો આરોગ્ય સુધરે. કોઈ નવી ભાષા શીખવા પાછળ લગાવો તો એમાં પારંગત થવાય. આ ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું છે. નાની શરૂઆત, પણ સમય જતાં એનું પરિણામ વિશાળ હોય છે. ગણિતશાસ્ત્રી ચાર્લ્સ ફાસ્ટે રોજ ફક્ત 1 કલાકની મહેનતથી ગણિતમાં મહારત હાંસલ કરી હતી. સારું, આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ આને જીવનમાં ઉતારવું કેવી રીતે? એનો ઉપાય છે પોતાના દિવસના શિલ્પી બનવું. ચાલો હવે એની જ વાત કરીએ. આખી વાત છે ને દૃષ્ટિકોણ બદલવાની છે. સમયને પૈસા કરતાં પણ વધુ કિંમતી ગણો. આપણે પૈસાનું બજેટ બનાવીએ છીએ ને, બસ એ જ રીતે સમયનું પણ એક ટાઈમ ટેબલ બનાવો, જેથી 1 પણ મિનિટ ક્યાં જાય છે એનો હિસાબ રહે. અને જુઓ, એક વ્યવસ્થિત દિવસ કંઈક આવો દેખાઈ શકે છે. એમાં કામ માટે સમય છે તો આરામ માટે પણ છે. અભ્યાસ અને પરિવાર માટે પણ જગ્યા છે. અને સૌથી અગત્યનું, પોતાના વિકાસ માટે પણ. આ કોઈ બંધન નથી, પણ જીવનને સુંદર રીતે ગોઠવવાની એક કળા છે. અને આ બંનેમાં જ જમીન આસમાનનો ફરક છે. ટાઈમ ટેબલ વગરનું જીવન જાણે કોઈ બોજ લઈને ચાલવા જેવું છે.
થાક વધુ લાગે, કામ ઓછું થાય અને નિરાશા આવે. પણ જેવું ટાઈમ ટેબલ બનાવો છો, કામ અને આરામ વચ્ચે સંતુલન આવે છે. ઉત્પાદકતા વધે છે અને જીવનમાં તાજગી અને રસ જળવાઈ રહે છે. અરે, આ શીખવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. પ્રકૃતિને જ જોઈ લો. ખેડૂતનું જ્ઞાન આ જ તો છે. એ જાણે છે કે ક્યારે ખેડવું, ક્યારે વાવવું અને ક્યારે લણવું. જો સમય ચૂકી ગયા તો બધી મહેનત પાણીમાં. સમયસર કરેલું કામ જ ફળ આપે છે. તો ચાલો હવે આપણા અંતિમ અને સૌથી ગહન વિભાગ તરફ જઈએ. અહીં આપણે જોઈશું કે આ બધી વ્યવહારુ શિસ્ત કેવી રીતે એક આધ્યાત્મિક સમજ સાથે જોડાયેલી છે. અને એ છે સાધનાથી સફળતા. ક્યારેય વિચાર્યું છે કે આખું બ્રહ્માંડ કેટલા પરફેક્ટ ટાઈમિંગ પર ચાલે છે? સૂર્ય અને ચંદ્ર સમયસર ઉગે છે અને આથમે છે. ગ્રહો પોતાની ધરી પર ફરે છે. ઉનાળો, ચોમાસું, શિયાળો બધી ઋતુઓ પોતાના ક્રમમાં આવે છે. કુદરતનો આ તાલ ક્યારેય છૂટતો નથી. સમયની પાબંદી એક દૈવી કાયદો છે. અને જુઓ, ઈશ્વર પણ આપણને એક સમયે એક જ ક્ષણ આપે છે. જેવી એ બીજી ક્ષણ આપે છે એ પહેલાંની ક્ષણ છીનવી લે છે. એનો અર્થ શું થયો? કે આપણી પાસે ફક્ત અત્યારની પળ છે. જો આપણે એને ચૂકી ગયા તો એ હંમેશ માટે ગઈ. તો આ બધી વાતનો સાર શું છે? સાર એ જ છે કે સફળતા કોઈ લોટરી નથી કે જે ઈચ્છવાથી મળી જાય. ના, સફળતા તો એક સાધના છે. શિસ્તબદ્ધ અને સભાન પ્રયત્નોનું પરિણામ છે જે સમય જતાં આપોઆપ મળે છે. તો ચાલો આ એક વિચાર સાથે આપણે આ વાતને પૂરી કરીએ. જીવનની દરેક ક્ષણ, દરેક પળ એક ઉજ્જવળ ભવિષ્યનું બીજ છે. હવે એ આપણા હાથમાં છે કે આપણે સાધનારૂપી પાણી અને ખાતરથી એ બીજને સફળતાના વિશાળ વૃક્ષમાં ફેરવીએ. યાદ રાખજો, દરેક ક્ષણ એક સંભાવના છે. એને સફળતામાં બદલવી એ આપણી સાધના છે.